નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે, ધોરણ છે આપણો 11, વિષય છે આપણે આંકડાશાસ્ત્ર અને આવનારી તમારી એકમ કસોટી તારીખ 29/7/2024ના રોજ લેવામાં આવશે, જેના તમને કુલ ગુણ રહેશે 25 માર્ક્સ। તો 25 માર્ક્સના જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે જે પૂછાવાના, એના વિશે આપણે આજના વિડીયોની અંદરમાં ચર્ચા કરવાના છે। તો ચર્ચાને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને આ વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ વિભાગ એની અંદરમાં પહેલો પ્રશ્ન જોઈએ કે ભારતમાં હૈદરાબાદમાં રિજનલ રિસર્ચ લેબોરેટરી ખાતે કાર્યાત્મક સંશોધન એકમ ક્યારે અસ્તિત્વમાં આવ્યું? તો ઓપ્શન એ છે ઈસવીસન 1949માં, ઓપ્શન બી છે ઈસવીસન 1931માં, ઓપ્શન સી છે ઈસવીસન 1994માં અને ઓપ્શન ડી છે ઈસવીસન 1956માં। તો યાદ રાખજો કે ભારતમાં હૈદરાબાદ રિજનલ રિસર્ચ લેબોરેટરી કયા વર્ષે આવ્યું? તેનો જવાબ આવશે આપણે ઓપ્શન એ, ઈસવીસન 1949માં। પ્રશ્ન નંબર આપણે 2 છે કે વિશાળ ક્ષેત્રમાંથી ઓછા ખર્ચે માહિતી મેળવવા માટે કઈ પદ્ધતિ અનુકૂળ છે? ઓપ્શન એ પ્રત્યક્ષ, ઓપ્શન બી સમગ્રલક્ષી, ઓપ્શન સી પરોક્ષ અને ઓપ્શન ડી છે પ્રશ્નાવલી રીત। તો યાદ રાખજો કે વિશાળ ક્ષેત્રમાં ઓછા ખર્ચે માહિતી મેળવવા માટે કઈ પદ્ધતિ અનુકૂળ છે? તેનો જવાબ આવશે આપણો ઓપ્શન ડી। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3 છે કે સતત ચલ માટેના વર્ગો આપણે 0 થી 9, 10 થી 19, 20 થી 29 અને 30 થી 39 અને એની આવૃત્તિ અનુક્રમે આપણે છે 10, 20, 40 અને 10 છે। તો એની સીમા બિંદુ આપણે 29.5 ને અનુરૂપથી ઓછી સંચય આવૃત્તિ કેટલી થશે? તેનો જવાબ શું આવશે? એનો જવાબ આવશે આપણે અહીંયા 70, એટલે કે જવાબ આવશે આપણો ઓપ્શન સી, એટલે કે 10 ને 20, 30 અને 40 એટલે કેટલા થશે? તો કે 70। ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે કે આવૃત્તિ વિતરણના કેટલા પ્રકાર છે? ઓપ્શન એ 2, ઓપ્શન બી 3, ઓપ્શન સી 4 અને ઓપ્શન ડી છે 5। તો યાદ રાખજો કે આવૃત્તિ વિતરણના કેટલા પ્રકાર છે? તેનો જવાબ આવશે આપણો ઓપ્શન એ 2। ત્યાર પછીનો પ્રશ્ન છે આપણે પ્રશ્ન નંબર 5, ચલના પ્રકાર કેટલા છે? ઓપ્શન એ 2, ઓપ્શન બી 3, ઓપ્શન સી 4 અને ઓપ્શન ડી છે 5। તો યાદ રાખજો કે ચલના કેટલા પ્રકાર છે? તેનો જવાબ આવશે આપણો ઓપ્શન એ 2। ત્યાર પછીના આપણે પ્રશ્નની વાત કરીએ વિભાગ બીની અંદર, તો વિભાગ બીની અંદરમાં તમને એક વાક્યવાળા કે નિદર્શનું કદ એટલે શું? તો યાદ રાખજો એનો જવાબ નિદર્શના એકમોની કુલ સંખ્યાને નિદર્શનું કદ કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 7, સમશિષ્ટ વ્યાખ્યાયિત કરો। તેનો જવાબ છે આપણે અહીંયા આંકડાશાસ્ત્રમાં અભ્યાસ હેઠળ આવતા તમામ એકમોના સમૂહને અભ્યાસ માટેની સમશિષ્ટ કહેવામાં આવે છે, જેમ કે વસ્તી ગણતરીની તપાસમાં દેશના તમામ નાગરિકોના સમૂહને સમશિષ્ટ કહે છે। પ્રશ્ન નંબર 8, આવૃત્તિ વિતરણ એટલે શું? તેના પ્રકાર જણાવો। તેનો જવાબ છે કે આપેલ સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ અને તેની ચલ કિંમતો અનુસાર કરવામાં આવે તો તેની વર્ગીકૃત માહિતીને આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે। અને આવૃત્તિ વિતરણના 2 પ્રકાર છે, ઓપ્શન એ અસતત આવૃત્તિ વિતરણ અને બીજું છે સતત આવૃત્તિ વિતરણ। ત્યાર પછીનો 9મો પ્રશ્ન છે કે વર્ગોની સંખ્યાનો આધાર શેના ઉપર રહેલો છે? તેનો જવાબ છે કે વર્ગોની સંખ્યાનો આધાર અવર્ગીકૃત માહિતીના અવલોકનની કુલ સંખ્યા ઉપર રહેલો છે। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ, પ્રશ્ન નંબર 10, વર્ગ લંબાઈ એટલે શું? તેનો જવાબ છે કે સતત આવૃત્તિ વિતરણમાં કોઈપણ વર્ગના ઉર્ધ્વ અને અધઃ સીમા વચ્ચેના તફાવતને વર્ગની લંબાઈ કહેવામાં આવે છે। તેને સંકેત સી વડે દર્શાવવામાં આવે છે। ત્યાર પછીના આપણે વિભાગ સીની અંદરમાં જોશું, તો વિભાગ સીની અંદરમાં તમને પ્રશ્ન નંબર 11, પ્રશ્નાવલી શું છે? તેનો જવાબ છે આપણા અહીંયા કે જે વિષય અંગે આપણે માહિતી મેળવવાની હોય તે વિષયને અનુરૂપ પ્રશ્નોની એક યાદી બનાવી અને આ પ્રશ્નોને તર્કબદ્ધ ક્રમમાં ગોઠવી જે તે પ્રશ્નની સામે તેના જવાબો કે ઉત્તરો લખવા માટે જગ્યા રાખીને જે પત્રક તૈયાર કરવામાં આવે છે તેને પ્રશ્નાવલી કહેવામાં આવે છે। ત્યાર પછીનો વિદ્યાર્થી મિત્રો, આપણા અહીંયા એક પ્રશ્ન છે કે નીચે આપેલી માહિતીને સ્તંભ આકૃતિમાં દર્શાવો। તો અહીંયા આપણે વિદ્યાશાખામાં વિનિમય છે, પછી વાણિજ્ય છે, વિજ્ઞાન છે, એન્જિનિયર છે ને અન્ય છે।
અને વિદ્યાર્થીઓની સંખ્યા પણ આપણે અહીંયા આપેલી છે, તો આપણે એનો ચાર્ટ પણ આપણે અહીં બનાવેલો છે. તો જવાબ આ પ્રમાણે રહેશે. તો વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, એન્જિનિયર અને અનન્ય. તો આ રીતના આપણે એનો આલેખ બનાવવો પડશે. તો જે એના ક્રમમાં આવે છે, જેમ કે અહીંયા 10,000 અને 200, તો 10,000 અને 200 એટલે 10,200થી ઉપર. ત્યાર પછી વિજ્ઞાનમાં 6,000, તો 6,000ની લાઇનમાં વિજ્ઞાન હશે. ત્યાર પછી 4,500 એન્જિનિયર, તો એન્જિનિયર ક્યાં છે? તો એન્જિનિયર અહીંયા છે. 4,500 એટલે 500ની ઉપર. અને 8,000 આપણે અન્ય છે, તો અન્ય આપણે 8,000ની લાઇનમાં છે. તો આવી રીતના ગ્રાફ બનાવવાનો રહેશે. વિભાગ ડીની અંદરમાં વાત કરીએ તો વિભાગ ડીની અંદરમાં તમને 3 માર્ક્સના જે પ્રશ્ન છે તેના વિશે જોઈએ. તો ટપાલ દ્વારા પ્રશ્નાવલીની ચર્ચા કરો, તો એનો જવાબ આ પ્રમાણે છે, જે તમે જોઈ શકો છો. અને ત્યાર પછી તમારે પ્રશ્ન નંબર 14ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 14ની અંદર આપણે અહીંયા એક કોલેજમાં 1,500 વિદ્યાર્થીઓમાંથી 900 છોકરાઓ હતા અને તેમાંથી 250 છોકરાઓ વિજ્ઞાન પ્રવાહમાં હતા, જ્યારે 250 છોકરીઓ વાણિજ્ય પ્રવાહમાં હતી. આ માહિતીને કોષ્ટક દ્વારા રજૂ કરો. તો કોષ્ટક દ્વારા આપણે આવી રીતના રજૂ કરી શકાય કે આપેલી માહિતીના ગુણધર્મોના આધારે આપણે અહીંયા એમાં જાતિ છોકરા છોકરીઓ, વિદ્યા શાખા, એમાં વિજ્ઞાન પ્રવાહ અને વાણિજ્ય પ્રવાહ. તેથી આપેલ કોષ્ટક નીચે પ્રમાણે રહેશે. તો વિદ્યા શાખા, જાતિ અને કુલ વિદ્યાર્થીઓ. તો વિજ્ઞાનમાં અહીંયા આપણે તમે જોઈ શકો 250 છોકરાઓ અને 350 છોકરીઓ, એટલે કુલ વિદ્યાર્થીઓ કેટલા થશે? તો કે 600. વાણિજ્યની અંદરમાં છોકરાઓ 650 અને છોકરીઓ કેટલી છે? તો કે 250. એની કુલ સંખ્યા કેટલી છે? તો કે 900. અને આ બંનેના ટોટલ કુલ કેટલા થશે? તો કે કુલ વિદ્યાર્થીઓ 1,500 થશે, જેમાંની છોકરીઓ 600 થશે અને છોકરાઓ થશે 900. ત્યાર પછીના આપણે જે તમને 5 માર્ક્સનો જે પ્રશ્ન છે એ 5 માર્ક્સના પ્રશ્નને આપણે અહીંયા એક દાખલો છે અને એ દાખલો તમે જોઈ શકો છો. તો એક યુનિવર્સિટીના વિદ્યાશાખાનું અને જાતિ અનુસાર વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તો અહીંયા આપણે આવી રીતના એનું વર્ગીકરણ થશે, જે તમે જોઈ શકો છો. અને કઈ રીતના આપણે વર્ગીકરણ કર્યું છે તે આખો દાખલો આપણે ગણેલો છે, જે તમે આ સ્ક્રીનમાં જોઈ શકો છો. તો આવી રીતના એને ગણી અને આવી રીતના આપણે એને જવાબ આપવાનો રહેશે. તો આ છે અહીંયા તમારી સામે જે આ પૂરેપૂરી ગણતરી છે. તો આ પ્રમાણે આ દાખલો છે એ દાખલો ગણી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને આ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.